તો સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વળતર પેકેજના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરીઓ પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે। 15 દિવસમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા હોવાથી ખેડૂતો તમામ કામ પડતા મૂકી ફોર્મ ભરવા પહોંચ્યા। જો કે પ્રથમ દિવસે પોર્ટલમાં ધાંધિયા થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતો વાવેતરનો દાખલો, બેંક પાસબુકની નકલ અને 7/12ની નકલ જેવા જરૂરી દસ્તાવેજો લઈ ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। ખેડૂતોએ પોર્ટલની સમસ્યા તાત્કાલિક દૂર કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વળતર પેકેજના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરીઓ પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઓક્ટોબર માસના છેલ્લા સપ્તાહમાં અને નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જે માવઠા રૂપી વરસાદ પડવા પામ્યો છે, જેને લઈને કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે। પરંતુ હાલના તબક્કામાં જે ખેડૂતોને આ જે આર્થિક કમર છે તે તૂટી ગઈ છે, ત્યારે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ આ જે પોર્ટલ છે તે ચાલી રહ્યું નથી અને સતત બીજા દિવસે પણ પોર્ટલમાં ધાંધિયા જોવા મળતા સુરેન્દ્રનગરની વઢવાણ તાલુકા પંચાયત એકત્રિત થયા છે અને હોબાળો મચાવ્યો છે। અહીં ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું। સતત બીજા દિવસે પણ પોર્ટલ બંધ છે, શું કહેશો? આટલા કામ 2 દિવસથી અમે ધક્કા ખાવી છે, કોઈ વસ્તુનો નિર્ણય આવતો નથી। છતાં અમારે ખાતેદાર છે, તમારી પાસે બધા પ્રૂફ છે, કોઈ છતાં ફલાણા કાગળિયા લાવો, આ કાગળિયા લાવો, તે લાવો, એ બધા અમારી પાસે મગાવે છે। બહાર ગામ અમે મજૂરી કરવા ગયા તો એ ક્યાંથી બધા આવી કઈ થયું કરો ના દે બધું તમારી પાસે પ્રૂફ છે તો ગામના ખાતામાં જ દો ને, શું લો બધા ધક્કા ખવડાવો। એક તો વાવણીનો સીઝન, એક તો કઈ વધ્યું નથી, અમારે કઈ બધું ભરી ગયું છે, છતાં તમે અમને ધક્કા ખવડાવો તો બીજું વળતર અમારે ક્યારે કરવું? એમ બબે ધક્કા ખાવી અમે। અન્ય ખેડૂત પણ છે, તેમની સાથે વાત કરશું। પહેલા તો લાંબી પ્રક્રિયા છે, વાવેતરનો દાખલો લેવાનો, 7/12ની નકલ કઢાવવાની, બેંક પાસબુક, શું કહેશો? સીધા ખાતામાં રૂપિયા જમા થવા જોઈએ સહાયના? મેં કાલના ધક્કા કહી હતી ને, પેલા તો 7/12માં દાખલા લેવા ગયા ત્યાં મામલતદારમાં, અહીંયા લે, આવ્યા તો લે, તમારી પાસે અમારી બધી પ્રોસેસ છે, 7/12, 8 બધું ખાતા નંબર સીધા નાખો ને। હેરાનગતિ કેટલી ખેડૂતને, રોજ આવું 100 રૂપિયા ભાડા થાય છે બહાર થી આવી આવા જવાનું। અને બીજું કે આ કેટલી લાંબી લાઈન છે? આ લાંબી લાઈન કેટલી, તમે કોઈ આવી જોવો તો ખબર પડે। રોજ એટલી લાઈન હોય, દરરોજ 2 દીધી, અને હજી પોર્ટલ ખુલ્લું નથી, જેથી ખુલશે એમ। અન્ય ખેડૂત પણ છે, કેટલા કિલોમીટર દૂરથી ફોર્મ ભરવા આવ્યા? 6 કિલોમીટર દૂરથી ફોર્મ ભરવા આવ્યો, બરોબર। અને કાલ લેન અહીંયા સર્વર ડાઉન છે મામલતદારની અંદર, અહીંયા મારો નથી આવતો, આ પોર્ટલ કેમ અમારે બંધ છે, આવશે કેથી? ખેડૂત સીઝન કેની વાવણી કરવાની ધક્કા છે ના નથી, એમને એક ડેટા મારો 15 દિવસનો સમય છે, શું કહેશો? ભરાશે ફોર્મ? અમે આવશું કે આવશું એમ ફોર્મ ભરાશે કે નહીં ભરાય? હવે શું ખબર, આ પોર્ટલ ચાલુ થાય તો ભરાય ને, નથી ભરાવાનું। ખાસ કરીને આજે સતત બીજો દિવસ છે, આ બીજા દિવસે પણ પોર્ટલ બંધ હાલતમાં છે, કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાઈ નથી રહ્યા, જેને લઈને તાલુકા પંચાયત ખાતે આ ખેડૂતો છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે માવઠાના કારણે પાયમાલ બની રહ્યો છે, ત્યારે સરકાર તેમની સામું જોવે અને સીધી તેમના ખાતામાં સહાય રૂપી પેકેજની રકમ જાહેર કરે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાલ માંગ ઉઠવા પામી છે। કારણ કે જે અલગ પ્રકારના વાવેતરો કરવામાં આવ્યા હતા, માવઠાના કારણે સમગ્ર પાકોનો શોષ વળી ગયો છે, કાંઈ હાથમાં આવે તેવી પરિસ્થિતિ નથી। બીજા તરફ 10,000 કરોડનું વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ પોર્ટલ જ નથી ચાલી રહ્યું અને 15 દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમયગાળો છે, ત્યારે આજે બીજો દિવસ છે। પોર્ટલ ન ચાલતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો તમામ કામો મૂકી અને ફોર્મ ભરવા તાલુકા પંચાયતે આવી રહ્યા છે, પરંતુ ફોર્મ નથી ભરાઈ રહ્યા, જેને લઈને હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક પોર્ટલ શરૂ કરી અથવા તો સીધી ખાતામાં સહાય આપવાની હાલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।